નમસ્કાર મિત્રો, YouTube ચેનલ ખેડૂત ઉત્સવમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 20 માર્ચ 2024 ને બુધવાર। જોઈએ કપાસના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ। તે પહેલા ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। કપાસના ભાવમાં મોટા ઉછાળા બાદ આ સપ્તાહ દરમિયાન કપાસના ભાવમાં છેલ્લા એક સપ્તાહમાં કપાસના ભાવમાં પણ સરેરાશ ₹30 નો ઘટાડો થયો છે। કપાસના ભાવમાં હાલ ₹1430 થી ₹1630 ની સપાટીની વચ્ચે વેપાર થઈ રહ્યો છે। માર્ચ એન્ડિંગના કારણે આગામી સપ્તાહ મોટાભાગના માર્કેટ બંધ રહેશે। આ ઉપરાંત હોળી ધૂળેટીની પણ અસર કપાસની આવકો ઉપર જોવા મળશે। કપાસના બજારમાં ઊંચા સ્તરેથી સામાન્ય ઘટાડો જોવા મળ્યો છે। ગત સપ્તાહ દરમિયાન ન્યૂયોર્ક કોટનના વાયદામાં ઘટાડા સાથે વેપાર થતો જોવા મળ્યો છે। આ ઉપરાંત કપાસની આવકમાં પણ પ્રમાણસર વધારો નોંધાયો છે અને ઘાસડીના ભાવમાં ખાંડીએ ₹61,200 ની સપાટી જોવા મળી છે। રૂ ઘાસડીનો ભાવ 62,000 ની સપાટીએ પહોંચ્યા બાદ ઉપરના સ્તરેથી ઘટાડો નોંધાયો છે। તો મિત્રો, જોઈએ કપાસના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ। રાજકોટ ₹1450 થી ₹1610, ગોંડલ ₹1101 થી ₹1586, ભાવનગર ₹1300 થી ₹1591, બોટાદ ₹1310 થી ₹1648, જામનગર ₹1200 થી ₹1620, જેતપુર ₹1206 થી ₹1601, અમરેલી ₹1030 થી ₹1587, મોરબી ₹1440 થી ₹1626, મહુવા ₹1313 થી ₹1548, કાલાવાડ ₹1200 થી ₹1520, હળવદ ₹1325 થી ₹1592, જસદણ ₹1380 થી ₹1580, વાંકાનેર ₹1300 થી ₹1574, વિરમગામ ₹1200 થી ₹1570, તળાજા ₹1200 થી ₹1560, ચાવરકુંડલા ₹1351 થી ₹1585। તો મિત્રો, ફરી મળીશું નવી અપડેટમાં। જોતા રહેજો ખેડૂત ઉત્સવ ચેનલ।